तो मित्रों आ वीडियो में આપણે 7.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું બરાબર। તો પ્રશ્ન નંબર 1 માં પહેલો જ આ દાખલો આપણે કરવાનો વચ્ચેનું અંતર શોધવાનું છે। તો અહીંયા પહેલા આપણે શું કરીશું આને આપી દઈશું a તો કે 2 3 અને આપી દઈશું b 4 1 નામકરણ કરી દીધું। હવે આપણો સૂત્ર કયો છે તો કે ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ। x1 y1 હું એને આપી દઈશ અને x2 y2 કોને આપી દઈશ આ બધાને બરાબર। તો મારા પાસે x1 અને y1 અને x2 અને y2 આવી ગયા। x2 - x1 એટલે 4 - 2 આખાનો વર્ગ વત્તા y2 - y1 એટલે 1 - 3 આખાનો વર્ગ। હવે અહીંયા જોજો 4 માંથી 2 જશે કેટલા રહેશે બેટા તો કે 2 નો વર્ગ વત્તા 1 માંથી 3 જશે કેટલા રહેશે તો કે -2 નો વર્ગ। અહીંયા શું આવી જશે 4 + 4 એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 8। હવે વર્ગમૂળમાં 8 આવ્યો એટલે 8 ને હું આવી રીતે લખી શકું 4 × 2 તો આ શું આવી જશે 2 વર્ગમૂળમાં 2 બરાબર બે બિંદુઓ વચ્ચેનું। હવે જોજો નેક્સ્ટ અહીંયા મેં AB આપેલું ને તો અહીંયા હું PQ આપું બરાબર। તો P બરાબર શું લઉં છું બરાબર હું શું લઈશ તો કે 5 -5 7 અને Q બરાબર હું શું લઈશ તો -1 3। હવે હું ડાયરેક્ટ સૂત્ર મૂક્યા વગર જ કરીશ। પહેલા તો અહીંયા હું નામ આપી દઈશ જો વિદ્યાર્થી મિત્રો x1 y1 અને x2 y2 x2 - x1 બરાબર -1 -5 આખાનો વર્ગ। જો મેં કેવી રીતે કર્યું -1 તો હતું જ પણ અહીંયા સૂત્રનો -5 નું પોતાનું માઇનસ જો મેં કેવું કૌંસ કરીને મૂક્યું। તમારે આવું જ કરવાનું આવું નહીં કરવાનું બેટા નિશાનીની ભૂલ પડશે તમને। y2 - y1 એટલે શું આવશે 3 - 7 આખાનો વર્ગ। તો અહીંયા શું થશે કે -1 અને અહીંયા શું +5 આખાનો વર્ગ। હવે 3 માંથી 7 ના જાય પણ 7 માંથી 3 જાય શું રહે -4 આખાનો વર્ગ। -1 5 માંથી 1 જશે કેટલા રહેશે બેટા તો કે 4 નો વર્ગ 4 નો વર્ગ અહીંયા શું થઈ જશે તો કે 16 અહીંયા પાછું શું થઈ જશે 16 + 16 16 ને 16 કેટલા થઈ જશે તો કે 32 અહીંયા 32 એટલે તો કે ભાઈ સાહેબ 16 × 2 32 થાય કે ના થાય નું વર્ગમૂળ શું નીકળી જાય તો કે 4 વર્ગમૂળમાં 2 જો તમારું PQ વચ્ચેનું અંતર। દાખલો છે ને એ બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે બરાબર પરીક્ષામાં આ દાખલો પૂછાઈ ગયો છે। હું ફરીથી a આપી દઈશ એટલે અને b શું આપી દઈશ -a - b એ આને આપી દઈશ x1 આને આપી દઈશ y1 આને આપી દઈશ x2 આને આપી દઈશ y2 e બરાબર 2 - x1 એટલે x2 શું છે અહીંયા મારા પાસે -a આખાનો વર્ગ વત્તા y2 - y1 તો -b આખાનો વર્ગ। તો શું થઈ જશે જોજો -a એટલે કેટલા થઈ જશે 2a વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર પડવી જોઈએ માઇનસ શું થાય પ્લસ એટલે શું થઈ જશે અહીંયા શું થશે -2b નો વર્ગ 2 નો વર્ગ શું થઈ જશે 4 અને a નો વર્ગ શું થઈ જશે a²। 2 નો વર્ગ શું થઈ જશે 4 b નો વર્ગ શું થઈ જશે b²। હવે 4 ને હું કોમન લઈ લઉં તો અંદર શું રહે તો કે ભાઈ a² + b²। જોજો 4 નો વર્ગમૂળ શું થશે તો વર્ગમૂળમાં સ્ક્વેર વત્તા b²। આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમારું નંબર 1 7.1 નો પ્રશ્ન નંબર 1। તો હવે 7.2 નો પ્રશ્ન નંબર 2 શું કહે છે બરાબર તો કે આ બે બિંદુઓ છે વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે। તો અહીંયા હું a આપી દઈશ કે 0 0 અને b આપી દઈશ 36 15। હવે આ બે બિંદુઓ વચ્ચેનું મારે અંતર શોધવાનું છે બરાબર। તો આપણો પેલો સૂત્ર કયો કે ab બરાબર તો કે x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ। હવે અહીંયા જોજો x2 શું થઈ જશે તો પહેલા તો અહીંયા આપી દેવાનું x1 y1 અને અહીંયા આપી દેવાનું x2 y2 x2 - x1 શું થશે તો કે ભાઈ 36 - 0 આખાનો વર્ગ અને અહીંયા જોજો મિત્રો 15 - 0 આખાનો વર્ગ બરાબર પતી ગયો। હવે આ 36 - 0 એટલે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ। હવે અહીંયા 36 નો વર્ગ શું થઈ જાય મિત્રો તો કે 12 96। હવે આ તમારે અહીંયા ગુણાકાર કરવું પડે 36 × 36 કરશો ને તો 12 96 આવશે અને 15 નો વર્ગને આપણને આવડતું છે 225। હવે અહીંયા 12 96 વત્તા 225 આપણે કરીએ તો આપણા પાસે શું આવી જાય જો 6 5 11 1 વધી પડી 1 પછી 9 3 કેટલા થયા 12 બરાબર 12 2 વધી પડી 1 એટલે અહીંયા 15। હવે મિત્રો 15 21 છે ને એ 39 નો વર્ગ થાય છે બરાબર। તો અહીંયા 39 નો વર્ગ બરાબર 15 21 તો અહીંયા વર્ગમૂળ ડિલીટ એટલે શું જવાબ આવી જશે 39 બરાબર। તો AB વચ્ચેનું અંતર શું આવી જશે 39।